આણંદના તત્કાલીન નિવાસી અધિક કલેક્ટર કેતકી વ્યાસ પાસે આવક કરતા 68% વધારે સંપત્તિ, બોડકદેવ અને છારોડીમાં લક્ઝુરિયસ ફ્લેટ, દુકાનોમાં પણ રોકાણ, 24 જેટલા બેંક એકાઉન્ટ મળી આવ્યા. કર્મકાંડ કરતા પિતાના નામે મોટાભાગનું કર્યું હતું રોકાણ. ડીસામાં ફરી પકડાયો શંકાસ્પદ ઘીનો જથ્થો, 987 લીટર ઘીનો જથ્થો જપ્ત. શંકાસ્પદ ઘીને મોકલાયો તપાસ માટે. 6,12,000થી વધુનો મુદ્દામાલ કબજે. જૂનાગઢ જીઆઈડીસીમાં બોગસ જીપીસીબી અધિકારી બનીને તોડબાજીનો પર્દાફાશ. જૂનાગઢ તાલુકા પોલીસે જેતપુરના 3 આરોપીઓની કરી ધરપકડ. જીપીસીબી અધિકારી અને પત્રકારની ઓળખ આપીને વેપારીઓને આપતા હતા ધમકી. અન્ય 2 આરોપીઓ વોન્ટેડ. અપ્રમાણસર મિલકતના કેસમાં ઝડપાયેલા કેતકી વ્યાસને મોકલાયા જ્યુડિશિયલ કસ્ટડીમાં. એસીબી પાસે દસ્તાવેજી પુરાવા હોવાથી રિમાન્ડની ન કરી માંગણી. કોર્ટના જેલ વોરંટના આધારે સાબરમતી જેલમાં રાખવામાં આવ્યા. પિતા પર જ પુત્રની હત્યાનો આરોપ. રાજકોટના ભક્તિનગરમાં હથોડાના ઘા ઝીંકીને પિતાએ જ પોતાના પુત્રને ઉતાર્યો મોતને ઘાટ. ત્યારબાદ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં હાજર થયો આરોપી પિતા. વારંવારના ઝઘડાથી કંટાળીને હત્યાની ઘટનાને અંજામ આપ્યો હોવાનો ખુલાસો. અમદાવાદની આંગણિયા પેઢી સાથે 75 લાખની છેતરપિંડીના કેસમાં 2 આરોપીઓની ધરપકડ. હૈદરાબાદના વેપારીને વિશ્વાસમાં લઈ કાલુપુરની પેઢીમાંથી 75 લાખનું આંગણિયું કરાવ્યું. બાદમાં આરોપીઓ થઈ ગયા ફરાર. ધાનપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જીતેન્દ્ર સોલંકી સહિત 3 શખ્સો સામે નોંધાઈ ફરિયાદ. દાહોદના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં વાહનની જરૂર હોવાનું જણાવી અમદાવાદની ટ્રાવેલ્સ કંપની પાસેથી ભાડે લીધેલી અનેક કાર, જે પૈકી 5 કાર બારોબાર વેચી દીધાનો આરોપ. ધાર્મિક અને પર્યટક સ્થળોની ખોટી વેબસાઇટ બનાવી ઠગાઈ આચરનાર ગેંગનો પર્દાફાશ. સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે મુખ્ય સૂત્રધાર વિકી ગુપ્તાની દિલ્હીથી, જ્યારે અન્ય આરોપી શૈલેષ સૈનીની રાજસ્થાનથી કરી ધરપકડ. એડવાન્સ રૂમ બુકિંગના નામે કરતા હતા ઠગાઈ. જુગારધામનો પર્દાફાશ થયો સુરત શહેરમાં. ઈચ્છાપુર વિસ્તારમાં હોટલ સન સિટીમાં કેટલાક લોકો રમી રહ્યા હતા જુગાર. પોલીસે દરોડા પાડ્યા. આંકડા લખવાની સ્લીપો મળી. 29 જુગારી પાસેથી જપ્ત કરાયો 24 લાખથી વધુનો મુદ્દામાલ. એમડી ડ્રગ્સ સાથે એક આરોપી ઝડપાયો સુરતમાં. આરોપી પાસેથી 1,70,000ની કિંમતનું 53 ગ્રામ ડ્રગ્સ કરાયું જપ્ત. મુંબઈથી ડ્રગ્સ લાવી સુરતમાં કરાતું હતું વેચાણ. આરોપી સામે અગાઉ પણ નોંધાયો છે ડ્રગ્સનો કેસ.